કોની જે આ વગર કામનો માર ખાતો ને હવે કારણસર માર ખાવા માંડ્યો. પેન્ટ ની પહેરીને આવું તો બી સ્કર્ટ પહેરવો સાપરું. ભાઈ આ ખબર પડી ગઈ કે આ નસ જ ભર્યો. મારી અંદર જે માનતો કે આ કિસ્સાને ખાવા આપશે તારી માસુદે તું બી સુધે રહી. એની પાછળનું બી કારણ હતું કે બોનીને કોઈ પસંદ હતું પણ હવે એવું બધું હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજનો વિડીયો રહેવાનો છે સ્કૂલ વિશે. જે મારી સ્કૂલ સ્ટોરી છે હું તમને શેર કરું છું. આજે અમે સ્કૂલમાં ગયેલા પરમિશન લેવા, પણ હવે સ્કૂલ વાળાની બહુ ચીક હતી એટલે અમે સ્કૂલ કેન્સલ કરી હતી. ને એક મારા ફ્રેન્ડનો સ્ટુડિયો છે દીપેશ, એના સ્ટુડિયો પર અમે શૂટ કરીએ છીએ. તો હવે મારા સ્કૂલના 5 દોસ્તાર એવા હતા, એટલે મને મળીને 5 કે જે એકદમ જ ફૂલ ધમાલ મસ્તી વાળા હતા. તો તમને લોકોને મજા આવશે એ સ્ટોરી જાણીને. તો પહેલો બોલાવું હિતેશ ગોહિલ. બસ અમે બચપનમાં પહેલા ફ્રેન્ડ અમે બે સાથે હતા. બહુ ધમાલ મસ્તી કરી અને બહુ અમે કહાની બધી બનાવી. બસ એ તમને આગળ જાણવા મળશે. હવે બીજો બોલાવું ગૌરવ રાઠોડ. કે ભાઈ બસ બઢિયા. તું આ એકદમ શરીફ છોકરો હતો અમારી સ્કૂલ. આપણે જય માતાજી વાળા માણસ અમે 3 જણ લાઈક રાજુ રસ્તોગી, ફરહાન એન્ડ રેન્ચો. અને રેન્ચો વગર બનેલો. देखा आपने लापरवाही का नतीजा है. હવે ત્રીજો ફ્રેન્ડ અમારો દીપેશ ગાયકવાડ. આ એકદમ શ્રી કૃષ્ણ બોલનારો ઇન્ટ્રો કરી. ઇન્ટ્રોની જરૂર નથી, આપણે ફેસ કાપી દે. कैसा लगा मेरा मजाक? અને ફર્સ્ટ ટાઈમ એમ કેમેરા સામે આવવા વાળો અમારો એક ફ્રેન્ડ વિષ્ણુ પરમાર 52 માં 2. તાલી વાત. હા, ચાલા વાલા કે કરવાના છે ભાઈ. આને કઈ વધારે નથી. આત્મા ધોરણ અમે લોકો હારે છે પણ ફૂલ મસ્તી ધમાલ કરવા વાળો હું જ છું. આ લોકોને શીખવા વાળો બી હું જ છું. બધું શીખ. અમારે જેટલું બી બધું થયેલું ને, જો સ્કૂલ વાળા બી જોતા હોય તો આના લીધે થયેલું છે. હા, એ બીજા પડાવમાં. બાકી પહેલા પડાવમાં પહેલા પડાવમાં આ બે હતા મારી સાથે, ને બીજા પડાવમાં આ બે પ્રાઇમરીમાં સાથે ને સેકન્ડરીમાં આ લોકો સાથે. હતા. ત્યારે તું બી હતો જ. સેકન્ડરીમાં મેં બી હતો. મોનિટર ભાઈ. એ તમને આગળ વિડીયો 8મા ધોરણમાં મોનિટર હતો ભાઈ. સાથીવાળો હતો તે. વિડીયો સ્ટાર્ટ કરીએ અને ફર્સ્ટ અમારી સ્કૂલ નું નામ કહી દઈએ. અમારી સ્કૂલ હતી બાકી પહેલા ગુજરાતી મીડિયમ હતી અને પાછે ત્યાંના ચાકના બધા નમૂના છે. હાલે તું ઉભો થાય તો પેલા અહીંયાથી. હું ગૌરવ અને હિતેશ અમે 3 જણા બાર મંદિર થી આપી છે. તો હું પેલા સમજો ને ફર્સ્ટ કે સેકન્ડ માં હોવા ત્યારે હું ગૌરવ અમારા સ્કૂલ ની પાછળની ગલીમાં જ રહેતો. અને મારા ઘરથી 2 ગલી છોડીને પોનીનું ઘર. હા, તો એના ઘરે બૂમ પાડવા જતો, ચાલ દોરો આપણે સ્કૂલે જવાના. ને આ ભાઈ એના પપ્પા મૂકવા આવતા એના ભાઈ ને. અને અમારું 3 નું ફિક્સ હતું. પેલા 3 જણ આવે ગેટ પાસે, પછી અંદર ગેટ પર ભેગા થતા, અંદર નહીં જવાનું. ગેટ પર ડિસાઈડ કરતા કે પછી આજે શું ધમાલ કરવી એ પ્રમાણે પછી અંદર જાય. નાનપણની ધમાલી તો બધા જ હતા, 5 આ લોકો અમને 7મા થી મળ્યા, દીપેશ ને વિષ્ણુ. એ લોકો 7મા ધોરણ પછી મળ્યા, એટલે 8મા ધોરણ થી અમે ત્રણે સાથે હતા. અને જેમાં 3 જણા ફિક્સ કરતા ને કે આપણે હવે અંદર સાથે જવું છે, એમ અમે લોકો ફિક્સ કરતા કે બહાર જવું છે. કયા પીરિયડમાં બહાર જવું છે એ અમે લોકો આગળ ફિક્સ કરતા. પહેલી સ્ટોરી મેં શરૂઆત કરું. અમારા એક સર હતા, સેલર સર, પીટી ના સર હતા, જે એક્સપાયર થઈ ગયા. આપણા બેચમાં ઓકે. કમલેશ સર હતા પીટીમાં, બટ 8th સ્ટાન્ડર્ડ પછી સેલર સર હતા. તો હું પેલા એટલા મારું ફિક્સ હતું કે હું એટલી ગુલ્લી નહીં મારું, હું લિમિટેડ બકેટ હતું ગુલ્લી. આ ભાઈ પહેલા નહીં મારતો, પણ 8મા થી મારતો કરી દીધો. રાજુ રસ્તો ગયો એટલે 7th સ્ટાન્ડર્ડ સુધી એકદમ નોર્મલ કે ના ભાઈ આ બધું બરાબર બધું ના કરે. આ બધા ગુંડા એલિમેન્ટ્સ ઓફ ધ સોસાયટી એવું હતું.
પછી થોડો તો હું બી ગુડ્ડો ગયો આ લોકો સાથે. 8મા ધોરણ થી આ ભાઈને બી અમારી લાઈનમાં લઈ ગઈ છે તો. પછી મેં ફર્સ્ટ ગુલ્લી મારી ને એ જ દિવસે અમારા પીટી ના સરે અમને પકડવા માટે બહાર ગયા. હવે સ્કૂલની બહાર જ છે ને એક કેળાવાનો ટ્રક હતો, એ પર કેળા લાગેલા હતા. તો સર પાછળ ભાગતા ભાગતા આવ્યા. શું મતલબ ટેમ્પો કેળા શું મતલબ? કેળા લાગેલા નહીં હતા, મૂકેલા. આમ કેળા છે. પણ કેળા લાગ્યા. કેળા લાગ્યા. કેળા મૂકેલા. Audience એટલો થાય છે. હા, sorry પછી. ચાલ આગળ. તો સર પાછળથી ભાગતા ભાગતા આવે ને અમને ખબર છે, અમે લોકો ગુલ્લી માટે બહાર નીકળ્યા. તો પોનીને પાછળ જવા જેવો કે સર આવ્યા. હવે બધા ભાગીને આગળ જતા રહ્યા. હવે મને અને બીજો કોણ હતું સાથે? આપણે બે હતા અને બીજો એક વંદન કરીને હતો પણ એક કેયુર બી હતો. કેયુર બી હતા. હા, અમે 4 જણ હતા. અમને ખબર ના પડી કે શું કરે. તો અમે લોકો એ ટ્રક પર ચડી ગયા ને ટ્રક ની અંદર સુઈ ગયા. અને ટ્રક ની બાજુમાં ઉભા સર બૂમ પાડે બધાને કે ક્યાં છો ક્યાં છો. બધા ભાગી ગયા. પણ હવે ત્યાં સુધીમાં સર જતા રહ્યા. એટલે એક કેળું એક્સ્ટ્રા આવે છે. ત્યાંથી કેળો તો એને જ પકડી ગયા. અમારે હજી એક સ્ટોરી છે ફ્રૂટ વાળી. આગળ વધશું એટલે જ્યારે 7મા પછી આવશું ત્યારે કહીશું. અને જ્યારે તે ગુંડા બનતા શીખ્યો ત્યાં સુધી તેના લગ્ન થઈ ગયા. હા. મારો જ્યાં હતો ત્યાં જ ત્યાં આવી ગયા. ડીપ લાઇટ પાછી થઈ ગઈ. નોર્મલ. ને બધા જ મેરેજ વાળા છે ને બધાની લવ મેરેજ થયા છે, બધાના પાંચના. એક અમને કોઈ અરેન્જ માં આપી એવું કોઈ હતું ને એટલે બધા લવ કરીને જ લઈ કોઈ આવ્યા. બાપ તૈયાર નથી છોકરી આપવા માટે. મને તો ખાસ અખંડ આનંદમાં એવું ચાલ્યું હતું કે બધાને એવું થઈ ગયું હતું કે સ્કૂલમાં ભૂત છે ભૂત છે ભૂત. વોશરૂમમાં. નહીં, આખા ઓવરઓલ વોશરૂમમાં ખાસ કરીને સેકન્ડ ફ્લોર પર. સેકન્ડ ફ્લોર પર 7B માં સ્કેલેટન પેલું હોય ને એ type. હા, એટલે સ્કેલેટન હલે છે. હલે છે. એ હલતું એટલામાંથી હતું કારણ કે ત્યાં બારી હતી ને બારીની હવા આવતી હતી. એ બી બારી હતું. બી હતી. હા. અને બીજું કારણ એ હતું કે અમારી સ્કૂલની પાછળ રેસિડેન્સ હતા, તો ત્યાં લોકો કપડા સુકવતા, તો એના કપડાનો પડછાયો પડતો આપણા ક્લાસમાં. ક્લાસ પર, હા. તો બધાને એમ લાગતું લાલ કપડાનો પડછાયો ક્યાંથી આવે છે એમ. અને ત્યારે થયું એવું કે અમારો પીટી નો ક્લાસ લેક્ચર હતો અને બધાને લઈ ગયા હતા નીચે રમવા માટે. અને પછી હું ને બોની એ વખતે ઉપર આવ્યા જોવા માટે. તો અમે આવું જોયું કે આવું કઈ છે. પછી થયું કે ચાલો ફેલાવીએ. તો પછી જે મજાકમાં શરૂઆત થયેલું ખાલી એકદમ વચ્ચે બહુ- 3 જણ આખી સ્કૂલમાં ફેલાવ્યું. આખી સ્કૂલમાં સિરિયસ મેટર. પછી પહેલા ચાલુ કર્યું છોકરીઓમાં વચ્ચે ફેલાવવાનું, એટલે એકને ખબર પડે એટલે પછી આખા ગામને અને અમારી સ્કૂલમાં 1 થી 7 સુધી છોકરીઓ બી સાથે હતી. હા. હા, એટલે ક્લિયર. આ લોકો હાથે નહીં હતી. એક અમારી થી સાત- સ્કૂલ અલગ થઈ ગઈ. 1 થી 7 માં talented લોકો હતા. એનાથી 8 પછી બધા ગમે છે. અમારાથી તૈયાર નહીં હતા છોકરીઓ. એટલે એટલા માટે પછી અમે ચાલુ કર્યું. પછી ધીરે ધીરે એક ક્લાસમાં ફેલાવ્યું, એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં, બીજામાંથી ત્રીજા, એમ ધીરે ધીરે જોતા ગયા તો બધાને ખબર પડી ગઈ કે સ્કૂલમાં ભૂત છે. તો અમે લોકો તો જેને ફેલાવ્યું હતું એ લોકો તો ભાઈ બહુ મજા લીધી, બહુ હસે, બહુ મસ્તી કરીએ. પણ જે નાના બચ્ચા હતા એ લોકો તો એના ઘરે બી ફરિયાદ કરી દીધી કે અમારા લોકોનું લોકોનું સ્કૂલ આવવાનું બંધ. હા, સ્કૂલમાં રજા પાડવા એટલે એ લોકો. Parents ને મોકલે કે પેલા શું છે check કરો. ઘણા બધા પેરેન્ટ્સ આવ્યા, પેરેન્ટ્સ આવીને મીટિંગ કરવા લાગ્યા પ્રિન્સિપલ સાથે, ને પછી બહુ મોટી વાત થઈ ગયા. પછી એની પછી આગળ જતા જતા પ્રિન્સિપલે ઓર્ડર કર્યો કે આ ચેક કરો કે આ ફેલાવ્યું ક્યાંથી. તો પછી જયારે ચેકિંગ પર ઉતર્યા ત્યારે બધાને પકડતા લિંક જ્યાં આવી તો લિંક અટકી અમારા 5 ઉપર. અમે 3 અને બીજા બે હતા. તો ત્યાર પછી અમે પકડાઈ ગયા અને અમને આખી સ્કૂલમાં બધાના ક્લાસમાં અમને punishment એવી આપવામાં આવી કે અમને 5 ને હરેક ક્લાસમાં જવાનું જવાનું. અને સોરી બોલવાનું અને બધા સ્ટુડન્ટને માફી માફી માંગવાની. માંગવાની. અમે લોકો બધા પાસે માફી માંગી, એ પણ હસતા હસતા. કોઈ શરમ નહીં. શરમ તો પહેલેથી કોઈનામાં કઈ નથી ને બધા એવી ધમાલ મસ્તી કરી છે. બહુ જ બદનામી થઈ હતી ત્યારે, પણ બહુ મજા આવી, બહુ હસી મજાક કરી. હા, પણ એ વસ્તુ છે બધા લોકો ખાલી સ્કૂલ આવતા હતા, અમે લોકો સ્કૂલ એન્જોય Enjoy કરી. અમે એ point. full enjoy કરી. ને 10 સુધી તમે એટલો એન્જોય કરી જવાય મેં તો ફૂલ સુધી સ્કૂલ પર ના ભાઈ હવે તો 11 માં નહીં જોઈએ તો ઘરે બેસ. એ કોલેજ સ્કૂલ અમને આગળ છે. DRU કોલેજ વાળી હા. બોનીની પણ એ વસ્તુ નહીં કરી કે હાઈએસ્ટ ફરિયાદ તો બોનીની જ હતી. હા. આ મમ્મીને દર શનિવારે બોલાવતા, પીટી ના ક્લાસ લેક્ચર હોય એની પછીની જે વાલી મીટિંગ થાય એમાં બોનીના મમ્મી આવતા. અને ઘણી વાર બાપા મને તોડતા. હજી એક સ્ટોરી છે બોનીની. સ્કૂલમાં છે નવો ટ્રેન્ડ આવેલો કાચની નથડી પહેરવાનો હા, આવેલો. હા.
તો આ બોડી ભાઈ આ બુટ્ટી જે હોય whatever, તો બોડી એટલે પહેરીને આવ્યો હે તમારા રાજેશ સર હતા તે રાજેશ સર એવું હતું ઘડિયાળ કાઢું યાદ છે ઘડિયાળ કાઢું, મારતા એ સર. રીતના એ રાજેશ સર એ સમયના પુષ્પા હતા, આમ પાછળ મારતા એ સાચા. અચ્છા જે વાગતું બહુ ડેન્જર બોડીને બોલાવ્યો, બોડી આમ અહીંયા બોડી ગયો આ કેમ છે? બાધા કેમ કે બાધા છે મને. પછી મને એટલું હસો ન હોતો આજે કેટલું ને ખોટું મને જે માર્યો પછી તો પછી બીજા વિડીયોમાં આખું આ ફેરવી ત્યારે એ બુટ્ટી આવતી પેલી રિંગ વાળી પાછળથી વાળી દેતા તો મેં જાતે જ આખી ગાડીને રિંગ કાઢી મને લોહી બી નીકળતું હતું. બીજા વિડીયોમાં તો યાર મમ્મીને લઈને આવ્યો કેમ માર્યો આટલો બધો? આ મારતા જોઈને ગૌરવ એટલો ડરી ગયો કે નાકમાં વિંદાવાનું હતું ને તેણે તો હવે મારી એક સ્ટોરી કેવું 7મા ધોરણ વાળી ત્યારે મને ખબર નહીં પહેલે જ પીરિયડમાં વોશરૂમ લાગી ગઈ ને હું ગયો નીચે અમારું હતું ફર્સ્ટ ફ્લોર પર હતો ત્યારે 7મામાં ને ગ્રાઉન્ડ ફ્લોર પર વોશરૂમ હતું તો ત્યાં લીકેજ જ હતું. ડાયપર પહેરીને ડાયપર પહેરીને આવતા. આવતા ત્યારે ડાયપર ભૂલી ગયેલો એટલે પહેલા વિડીયોમાં હજુ નીચે ગયો ને ઉપર આવ્યો ત્યારે હું ક્લાસમાં એન્ટર જ થયો એટલે બધા ઉભેલા હતા મને નહીં ખબર તો હું બી ઉભો રહી ગયો આ હું હિતેશ ને ગૌરવ અમે એક જ બેન્ચ પર ત્રણ જણા બેસતા તો આ બંને પણ ઉભા મને કે આવ્યો હાથ મારે કે ઉભો થઈ ગયા તો ઉભો થઈ ગયો પછી મેં પૂછ્યું કેમ ઉભા છે કે જેના બે 80% પ્લસ હોય ને એ ઉભેલા ત્યારે મારા 75% જ આવેલા ને છેલ્લે પેલા સરે મને જોયો કે આ આવ્યો છે આ ઉભો છે તો મને કહે કે કેટલા ટકા આવ્યા તો કે 80 જ કે તો મેં કીધું 80% આવ્યા ના એને મારા ટકા કીધા અને મેં એના રાખી લીધા. એની પાછળનું બી કારણ હતું કે બોનીને કોઈ પસંદ હતું પણ હવે એવું બધું હમણાં કહી નહીં શકું નહીં તો રિયા એને ઘરે જઈને રિયા મારશે એટલા માટે પછી અમને ના પાડવામાં આવી છે રિયા એકદમ જોલી છે કઈ નહીં કરે ખાલી નામ નહીં લેતા. બચપનના પ્રેમની સ્ટોરી ના હા, કહી. એ અમે જરા અમને હાઈડ જરા- રાખવા માટે ખાલી આમ કરે છે. એટલા માટે પછી મેં બોનીને કીધું બોની તું ઊભો થઈ જા તો બોની ઊભો થઈ ગયો અને ને સરે ડાયરેક્ટ મને જ પૂછ્યું કે તારા કેટલા ટકા આવેલા બોલ મેં કીધું 80 કે તું મોનિટર આજનો 7માં મને મોનિટર બનાવી કાઢ્યો એ ભૂલ ગઈ. બોલી ભાઈ બધાને જલસા કરાવ્યા 7માં જેને જે કરવું હોય એ જે ફ્રી મસ્તી કરે ને એ લોકોને જલસા છે. અને બધા નામ બધાને નામ લખવાના અને સ્કૂલમાં તો એવું હતું કે અમે ત્રણ એક બેન્ચ પર બેસતા તો અમારા જે ક્લાસ ટીચર હતા વસંત સર એ હા. અમને એક સાથે બેસવા નહીં દેતા એટલા માટે જે પહેલો લેક્ચર હોય ત્યારે તો અમારે કમ્પલસરી અલગ 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 જ્યાં બેસાડ્યા હોય ત્યાં જ બેસવાનું એની બીજામાં પછી બધા બીજો જેવો લેક્ચર આવ્યો એટલા માટે બધા જેમ હતા એમ પાછા એટલે અમે ત્રણ એક સાથે અત્યારના છોકરાઓ છોકરી બાજુમાં આરામથી બેસી જાય. અમારા ટાઈમમાં અલગ હતું. અલગ. માટે આમ શરમ લાગતી બે છોકરીઓ વચ્ચે એક છોકરા છોકરા એ પનિશમેન્ટ મને મળેલી અમે લોકો આમ બેસતા આવડે બધા. એ પનિશમેન્ટ મને મળેલી તો આ લોકો પાછળથી કે સર આના માટે પનિશમેન્ટ નથી આના માટે મજા છે બે છોકરી વચ્ચે મને ત્યારે ફર્સ્ટ ટાઈમ બેસાડેલો 7માં કઈ મેં શું કરેલું કઈ ધમાલ જ કઈ કરેલી તો સરે ઉભો કર્યો કે ઉભો થા કે આ બે છોકરીની વચ્ચે બેસી જા હું તો બેસી ગયો જઈને વટથી એને એનો પેલો ઘરેથી પેન્ટ ની પહેરીને આવું હતું અને બી સ્કર્ટ પહેરવો હતો એટલા માટે એને છોકરી સાથે બેસાડી દીધો હતો કોની? છોકરી છે. હું તો બેસી ગયો પછી પાછળ ત્યાં લોકો હતા સર આના માટે કોઈ પનિશમેન્ટ નથી આના માટે તો મજા છે આ તો એન્જોય કરે ત્યાંથી એ જે આજુબાજુ જે બેસાડેલી ને એ મારી ખાસ ફ્રેન્ડ બની ગયેલી ત્યાંથી નામ નહીં ભૂલી શકીએ ના નામ નહીં ભૂલાય બાકી એ બે સુધી જ્યાં સુધી છેલ્લે સુધી એ બે મારી ખાસ ફ્રેન્ડ હતી ને એક તો મને બહુ ગમતી પણ હતી જે લોકો વિડિયો જોઈ બોનીને બોલે ને બોનીને પછી આનો ઈશારાનો મતલબ શું થાય પૂછજો. ના એટલે મને પ્રેગ્નન્ટ ના ના ના, એ અલગ સ્ટોરી છે. એ અલગ સ્ટોરી છે અહીંયા કહી નહીં શકતા બટ એને પૂછજો જે લોકો વિડિયો જોઈ મતલબ યાર. એ બોની અમારો હતો મેઇન મોનિટર અને એની સામે જે છોકરી હતી એ બી અમારે છોકરીઓની મેઇન મોનિટર ને એ જ મને ગમતી હતી પછી હા એટલા માટે બોનીને અમારે મેઇન મોનિટર બનાવવો પડ્યો અને એની પછી એક બીજી જબરજસ્તી જૂઠું બોલીને એક બીજો બી મોનિટર હતો ભાઈ આપડા બૂટ ચપ્પલ આઈ કાર્ડ બધું check કરતો. બધું ચેક કરતો મેન મને રાખેલો અને બીજો રાખેલો એને કે આ બધું ચેક હા, તો હવે એમાં એમ કે હવે આમાં ઊભું જ કોણ થાય તો અમે જબરજસ્તી ગૌરવને ઊભો કરી દીધો હતો અને ગૌરવ બધાના પર્સનલી જઈને બૂટ ચપ્પલ ચેક કરતો જેનું નહીં પહેર્યું લોકોને બી હા છે સર છે સર જો સપોર્ટ બધા ફ્રેન્ડ ને બદલે કરતા આપણે ખાલી જે એવું એવા હતા કે બહુ હોશિયાર રહેતા ક્લાસમાં ચૂપ એની જ અમે લોકો મજા લેતા કે ભાઈ સર આવ્યા જ છે અમે એનું નામ લખી દેતા બોર્ડ પર સર અમને કહીને ગયેલા કે જે બી ધમાલ મસ્તી એનું પછી બોર્ડ પર સર નામ બી લખ. વિચારતા કે
આ તો હોય જ ના સર. ના સર આ જ હતો. અમે એને જ માર ખવડાવતા. પછી અમારા એક ટીચર હતા, ઓલ્ડ ટીચર, એમાં થોડું ઓછું દેખાતું એમ ધીમેથી. તો અમને હોમવર્ક આપે તો અમે 3 જણ એક જ હોમવર્ક ની બુક લઈ જાય. નામ બી સેમ. એક નામ બી નહીં વાંચે પહેલા એક બતાવતા. તો ટીચર આવીને કે પહેલા આ લઈ જાય, પછી આ લઈ જાય, પછી ના પહેલા આ બધું કરીને આવતો. ઓ ભાઈ, મેં મારી નોટ ખુદ ધર્મેશભાઈ બનાવડાવતો. ધર્મેશ કરીને મારો ફ્રેન્ડ હતો, બધી મારી નોટ બનાવી આપતો. ટીચર હા, મારા રિઝલ્ટમાં મારું સારું હતું, પણ લખવામાં બહુ જ કંટાળો એ ટીચર પાસે જતા, ટીચર એકદમ જોઈ હોમવર્ક તો બરાબર છે, પણ હમણાં 5 જેટલા નોટ આવીને ગઈ છે. તો અમે લોકો ઓછું દેખાતું. ના ટીચર મારું જ છે, નમો નથી, કાલે રાતે કરીને આવ્યો હું છું. હા, અને છેલ્લે આપતા નોટ બી આપણે ગૌરવને ગૌરવને. પકડાઈએ તો પકડાઈએ. છેલ્લો ગૌરવ જ જતો કારણ કે આપવામાં. મારું આર આવે ને સરનેમ થી થતું પહેલા. હા. આ લોકો ગોવિંદ મારું પહેલા આવતું બોની દેડકામાં જવાનું. પછી આનું આવતું. મારું છેલ્લું આવે છે. હજી આરે જ રહ્યું. હા. R4. समझ रहे हो समझ रहे हो आप? એક વખત અમે ક્લાસમાં આવી રીતે જ કઈ બહુ ધમાલ કરી કે ત્યાં દર વખતે એવું કમ્પલસરી હતું કે સર કે ટીચર આવે એની પહેલે એના ચોક ને એવું બધું મૂકી દેતા, એમ ચોક, ડસ્ટર ને એવું. કોઈને ત્યાં જોઈતું પાટી આપવા. પ્યુન આવીને બધું મૂકી દેતા. તો અમને આદત પડી હતી રોજ ચોક ચોરી લેવાની. તો એક દિવસ રોજ જે અમે એવી રીતે ચોક ચોર્યા કરતા, તો એકવાર સરને ડાઉટ થયો કે આ રોજ મૂકી જાય છે તો ચોક ચોરાઈ કેવી રીતે? અને અમારા બેગમાં આટલા બધા ઠપ્પા ચોકના. એમાં અમારા નીચે પેલું કયું હતું કોર્નર પર એવું કહેવાતું હોય? સ્ટાફ રૂમ. સ્ટાફ રૂમ. ભાઈ ખબર પડી ગઈ કે આ 10 જ ભણ્યો. બાઇકમાં નહીં આવ્યું સ્ટાફ રૂમ. તો તો અમે સ્ટાફ રૂમમાં સર અમને મોકલતા કે જા અહીંયા ચોક પડેલા છે. તો અમને એકવાર મોકલ્યો, પણ અમે 3-4 વાર આવીને જઈએ ને ઠપ્પો લઈ આવ્યા ને બધા અમે અંદર વેચતા. પણ એ દિવસે તો અમે થોડુંક વધારે કર્યું, અમે ડસ્ટર બી ચોરી. તો પછી ખબર પડી, બેગ ચેક કર્યા તો અમે ડસ્ટર પર છે, નામ લખેલા. નામ લખેલા. નામ લખેલા. ચેક થાય ને કે એક ડસ્ટર મિસિંગ છે. મિસિંગ છે. ત્યારે ખબર પડી ને છેલ્લે ચેકિંગ આવ્યું તો અમારા બેગ માંથી ડસ્ટર નીકળ્યું. તો અમને ત્રણે ને બહાર કાઢ્યા અને પછી ઉભા રાખ્યા કે એક લેક્ચર તમે કલાક બહાર ઉભા રહો. અંગૂઠા પકડાવેલા. મારા જીવનમાં પહેલી સજા જે મેં કઈ નતું કર્યું. અમે લઈ ગયેલા જબરદસ્તી કે આજે અમારી સાથે આ લોકો એવું કર્યું ખબર, વચ્ચે મને બેસાડ્યો હતો. સર હા ચલો. મેં કઈ નહીં, મારા બુક્સ પડેલી હતી કે ચલ બહાર. ને વચ્ચે મેં ઉભેલો પછી બહાર અંગૂઠા પકડી. પછી અમને બહાર ઉભા રાખ્યા. અમે 20-25 મિનિટ અડધો કલાક તો ઉભા રહ્યા. પછી બધા આવજાવ કરે ને અમને જોયા કરે. તો બધી છોકરીઓ છે છોકરીઓ બી અંગૂઠા પકડાવેલા. પેલી આપણે હું કરતા ખબર, છોકરીઓ આવે તો ઉભા થઈ ગયા. પાછળ અમારી અરે એવી આ પેલી ફૂટપટ્ટી બેલેન્સ નાખો કે પડવી ના એટલે જોઈએ. કે માર પડે હા. તો અમે તો ઊભા રહી જતા, પછી એકબીજાની ઉપર મૂકી દેતા પાછું. પછી- છોકરીઓ જાય ને પછી અમને એવો વિચાર આવ્યો કે આટલું તો માર ખાધો જ છે તો વધારે વધારે. છેલ્લે કંટાળ્યા અને ત્યારે બેલ થોડોક હતો ઉપર. તો અમે એવું વિચાર્યું કે હજી થોડીક 15-20 મિનિટની વાર છે, આપણે બેલ વગાડી દઈએ. તો અમે લોકોએ શું કર્યું કે ગૌરવને નીચે ઘોડો બનાવી દીધો અને એની ઉપર ચડી અને બેલ વગાડી દીધા. આવી ગયા પાછા. તો સર લોકોને બી એવું થયું કે કે વહેલી છૂટી. વહેલી છૂટી એમ કરીને પછી પાછા જ્યાં હતા ત્યાં આવીને ઉભા રહી ગયા અને પછી પાછા પકડાઈ ગયા કે હજી તો 15 મિનિટની વાર પછી હતી. તો જે પછી માયરા જે સર પછી લોકો પાછી માર પડી. આ બે હોશિયાર હતા, પણ માર તો તને માર તો પડી. બહુ ખાધો છે માર તો. બહુ ખાધો. એક પકડાય એટલે બેને compulsory બહાર જવાનું. ગોહિલે સાયન્સ લીધું, પછી યાદવ થઈ ગયો હોસ્ટેલ બી હતો. મેં બી કોલેજ કર્યું એસપી માંથી. હું તો થાય જ. પણ મેં ને બોનીએ બહુ માર ખાધા ભાઈ. આમ તરત હાથ આગળ કરી જ દે. મારતા એટલે સર એક માયરા જ કરતા. આને જરાક ઓછી પડી, પણ જેટલી બી પડી ને અમારી લીધે વગર કામની પડી. વગર કામની જ પડી. હા, વગર એ કામની. ભૂતમાં બી ભૂતિયામાં બી થઈ ગયો, સમજી જજો. હા, લેવાઈ ગયું. બિચારો વગર કામનો લેવાઈ ગઈ. પેલું કહેવાય ને કે ભાઈ દોસ્ત જા રહા હે તો હમ ભી ચાલે જા રહે હૈ. એને બી લઈને જ જતા, ચાલ તું બી માર ખા. 3 માંથી ને 2 કાંડ કરે, એક ખાલી સપોર્ટ કરે કે હા ભાઈ હવે સપોર્ટ કરવાનો બી માર તો એટલો જ પડે. હા, અને 3 તીગડીમાં જે હંમેશા વચ્ચે પીસાય એ હતો એ અમારો ગૌરવ. હજુ બી પીસાય જ છે, છે. હજી બી કઈ પીસાય. વાંધો નથી, બચપનની દોસ્તી છે. હા. ચાલે. 23 વર્ષ થયા. એ 23 years. હા. કાંઈ બી. પછી આગળ 8મા ધોરણથી અમારા દીપેશ અને વિષ્ણુ આ બે જણ સાથે આવ્યા. ત્યારે ગૌરવ હતો, આ ભાઈએ સાયન્સ લીધેલું, આ ભાઈ નીકળી ગયેલો. પછી અમે 4 જણા 8માંથી સાથે હતા. 8મા ધોરણમાં હું અને વિષ્ણુ અમારા બેની એન્ટ્રી થઈ.
પછી જે આ વગર કામનો માર ખાતો ને હવે કારણસર માર ખાવા પડે. કારણ કે ત્યાર સુધી ગૌરવ એકદમ ફૂલ ફિટ કે ભાઈ હું બી હવે માર ખાઈશ આ લોકોની હાથે. ભુવા છોકરા એટલે એને અમે સાત સુધી આખો ટ્રેન કરી દીધો કે ભાઈ તું હવે આગળ આઠમામાં તું તૈયાર રહે કે આવી રીતે થવાનું છે. અમે બેન્ચ પર બેસતા ને નીચે બેસતા ટ્રેન ટ્રેન અમારી ફ્રેન્ડશિપ છે ને બહુ અનએક્સપેક્ટેડ હતી. અમે કોઈ એકબીજાને ઓળખતા નહીં હતા, ખાલી આ બે જણા એકબીજાને ઓળખતા હતા. બાકી આ નવો હું નવો, અમે બે સરકારી સ્કૂલ વાળા છીએ. સરકારીથી આવેલા. હા, સરકારીથી આવેલા, ચડ્ડો પહેરીને ભણવા વાળા. હા ફર્સ્ટ ટાઈમ પ્રાઇવેટ સ્કૂલમાં. પછી અમે સાથે ભેગા થયા તો પછી અમે લોકો બહુ મસ્તી કરી. અમારી બહુ સ્ટોરી છે અને એમાં મારી અને બોનીની એક સ્ટોરી છે તરબૂચની. જેમ આ કેળા સોરી આની કેળાની નહીં, નહીં, story પેલા ઉભા રહો. એ પછી ટ્રેન જ હતા ને મગ તો મેં જો ચાલુ જ નહીં કર્યું. હા. સાતમા ધોરણ સુધી હું હિતેશ ને ગૌરવ એકદમ એમ બંક તો કરતા જ નહીં, એક બી જે કરવું એ સ્કૂલમાં જ ને સ્કૂલમાં તો જતા જ. જે બી મસ્તી કરી સ્કૂલમાં જ કરી. પછી આઠમામાં આ બે વિલન મને મળ્યા. તો આ બેના લીધે મેં પહેલી બંક કરેલી રિસર્ચ પછી. ત્યારે અમે બંક કરીને ખાલી આમ આંટો મારવા જતા, કોસબોય જતા, ચાલતા. હા. પછી અમે અમારા ઘરમાંથી અમને આપતા 1 કે 2 રૂપિયો, એમાંથી અમે ખાઈ પીને જલસા કર્યા. અને પછી અમારે ત્યાં એક મોલ છે, ત્યાં નામ નહીં બોલાય મોલનું, ત્યાં કપડાં મળે, ચોકલેટ મળે, બધું મળે ખાવા પીવાનું. તો અમે એના કપડાં લેતા અને ટ્રાયલ રૂમમાં જતા અને ત્યાં જઈને ચોકલેટ ખાઈ લેતા, પેપ્સી પી લેતા. એવી રીતના અમે 1-2 રૂપિયામાં આટલું બધું અમે કરીને આવતા એ ટાઈમે. તો એકવાર અમે બંક કરેલો. બંક મારવાના બે રસ્તા હતા એકચ્યુઅલી. એક ફ્રન્ટ ગેટ હતો અને એક જે વોશરૂમ એરિયો હતો ને, ટોયલેટ એરિયો, ત્યાંથી ચડીને પાછળ સોસાયટીમાં. એવી રીતે બે રસ્તા હતા મારી પાસે. બોનીને હાઈટ એટલે થોડી ઓછી હતી પણ બોનીને અમે આ લોકો પહેલો મને કુદાવતા આ લોકો, પછી એ લોકો આવતા. મેદાનમાં પ્રોબ્લેમ શું હતી ખબર? મેદાન ઓપન હતું તો Open બધા હતું, બધા જોઈ. દેખાતું. અમારું પેલા ground એટલું restroom માં મોટું છે, કોઈને school નું. દેખાતું નહીં તો ત્યાંથી બંક easy થતું. અને અમારો વોચમેન બહુ લોયલ હતો કે હજુ પણ છે વોચમેન, તો હજુ બી ત્યાં કામ કરે છે. છે. પછી અમે લોકો વિચાર કર્યું કે લાઈફમાં છે ને આપણે થોડું આગળ વધવાની જરૂર છે. આ રિસેસમાં ભાગીને નહીં ચાલે. તો અમે પછી બીજા ત્રીજા પીરિયડમાં ભાગતા. એવી રીતે અમે લોકો પછી આગળ Second વધ્યા. માં ભાગી રહેતા. પછી હજી આગળ વધ્યા અમે લોકો. એક જ ચોપડી જે આની પાસેથી શીખેલા હતા, એક જ નોટ લાવવાની જેમાં 4 પીરિયડ, બધું 4 પાના ફેરવો ને એટલે સેક્શન ચેન્જ. પહેલા પાના પર ઇંગ્લિશ, 2 પાના ફેરવે એટલે ગુજરાતી, બીજા 2 ફેરવે એટલે હિન્દી. આ ભાઈ એવી રીતે અમને ટેવ પાડી દે. તો હું બી એવી રીતે કરતો થઈ ગયો. બેગમાં બુક કરતા અમારા કપડા વધારે આવતા. હા. કે બંક કરીને અમે કપડા ચેન્જ કરતા અને પછી જતા અમે. એને કપડા બી આના ઘરે જ ચેન્જ કર્યા. હા, એના ઘરે કોઈ હતું નહીં ત્યારે. પાછો આ પોન્ડ્સ પાવડર માંગતો એ. એટલે બોનીને 4 પન્ના જેટલું જ ઇંગ્લિશ આવડે. ને અત્યારે આવડે એટલું બરાબર છે. કપડા ચેન્જ કરી પછી અમે બધા જતા ડબલ બીચ ડબલ ની નીચે નાવા. ભેંસ, આ બધી ભેંસ બી આવડે. અમે ભેંસ લોકોને નાટા. બેસ તો આપણે ગૌરવનું નામ શું હતું? ગાય. ગૌરવ ગાય. અમે ગાય કીધા. મને તો ડેરકો જ કીધા. મારે સરનેમ ડેરકા, એટલે મને ડેરકો, હજુ બી ડેરકો જ કે. આને અમે ગાય કીધા. એ ગાય જેવો સીધો હતો. તો એવી રીતે જ કીધું. એટલે તો સામે નહીં કહ્યું. મને ડેરકો કીધા. આને ગાય કીધા. આને હું દીપડો કીધા. એને પડતું. કંઈ નહીં કહેતા. એટલે ચૂ એ કીધા. અને બાપોરમાં બે 20 નું પેટ્રોલ પેલું કે હતું ને, પેટ્રોલ પુરાવો કેટલાનું? 20 નું. એટલે એનું નામ 20 નું પડી જાય છે. બંક મારવાની સ્ટોરી તો અમારી બહુ વધારે પડતી ઇન્ટરેસ્ટિંગ છે. આ ભાઈ વેસ્લિન લઈને આવતો બંક મારીને. કેમ તો પેલા નાવા જતા. નદી હતી, તળાવ તળાવ. એ તળાવમાં નાયા પછી એ થોડું પેલું સફેદ થઈ જતું. તો બંક મારવા માટે સ્પેશિયલી વેસ્લિન લઈને આવતો ઘરેથી. એસલીન મારે બેગમાં જ હતી એ. પછી ક્યાં લગાવવાની? ને પછી ના લગાવતા હાથ પર ને બધે જ્યાં white થઈ જતું ત્યાં લગાવતા. વાઈટ તો મને બહુ થતું. બધે જ લગાવતા બધે જ લગાવતો ઘરે પાછો. જાય તો ખબર નહીં પડી જાય કે નાઈ નાઈ હા. અને એકવાર બાજુ મેં બંક કર્યું ત્યારે આવીને સાઈડ પર ઝાડ છે, ઝાડ ચડીને ગેટ કૂદવાનો હતો. તો હજુ તો ગેટ કૂદ્યો ત્યારે અમારો બિઝનેસ ચાલતો હતો. મારા પપ્પા ત્યારે નવો જ બિઝનેસ સ્ટાર્ટ કરેલો એ. તો હજુ તો આમ જમ્પ કરી મેં ને મારા પપ્પા અહીંયાથી જાય છે, મને જોઈ ગયા. ત્યારે હું વિષ્ણુ હતો, દીપેશ હતા. અમે 3 જણા એકના બંક કર્યું ને અમે તો નીકળી ગયા. મારી બી નજર ગઈ કે મારા પપ્પાએ મને જોયું, મારા પપ્પાની બી નજર ગઈ. તો ત્યારે તો પછી એન્જોય કર્યું. મેં 2-3 કલાક ફર્યા, આવી રીતના ગોઝવે ગયા, બધે ગયા. પછી પેલું ગુરુકુળમાં ગયેલા, ખબર પેલી ગેમ ને બધી રમાતી. ત્યાં ગુરુકુળ છે, ત્યાં પેલો મિસ્ટર બીન રમતા પેલી ગેમ. અવાજ આવે. હા,
અમે તો શાંતિથી બંધ કરીને રમતા હતા. અવાજ જ ત્યાં બંધ કરી દીધા સ્વિચ ને પછી રમતા. તો તા ગેમ બેમ રમી, હિચકા વિચકા ખાધા ને અમે અમારો ટાઈમ ફિક્સ 5:15 એટલે સ્કૂલ છૂટે. અમને ખબર અમે ચાલતા ચાલતા નીકળ્યા 5 વાગ્યાના 15-20 મિનિટમાં ઘરે પહોંચ્યા. નહીં, direct ઘરે નહીં જતા. નહીં. સ્કૂલમાં બધા કશે ના કશે સેટ હતા આજુબાજુના ક્લાસમાં. 5:15 વાગે એટલે બાબુને જોવા માટે ઉભા રહેવાનું. બધા ગેટની બહાર ઉભા રહે. હા, ગેટની સામે એક પેલો છે પેલો વડાપાવ વાળો ના, ના, સામે. વડાપાવ વાળો નહીં, પેલું પેલા ગન્નાને શું કહેવાય બે? बे जल्दी बोल कल सुबह पनवेल निकलना है શેરડીનો રસ. શેરડીનો રસ. આખી ટીમ ઊભી રહેતી. પોતાના બાબુને જોઈને પછી ઘરે. ત્યારે તો એવું ચાલતું કે આપણે જેને જોઈએ ને ભાઈ આ મારું છે, કોઈ નજર નહીં મારતું, આ મારું છે, ભલે વાત નહીં કરતા કઈ બી કરતા. આ તું હતો, ચલ તું તો હતો જ. તું હતો જ. ના માટે કેવા બોલ્યો તો કઈ. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं હું તો પહેલાથી શરીફ છું. આપણે એવું પાડ્યું. યાર, તમે આગળ કેવું તને ખબર આપણે- છે? આગળ કેવું આપણે- આ ભાઈ નહીં આ. અમને બગાડવામાં સૌથી મોટો આ વિષ્ણુ છે. વિષ્ણુ. અલા પણ તું એ તો અમે પપ્પા ભણવાનું. જોઈ ગયા હા, એવું આગળ, આગળ. હા, એ story પછી હજી તો પપ્પા જોઈ ગયા હતા, બધું રમી બમી નાખીને સ્કૂલ પાસે આવ્યા, બધું જોયું મૂક્યું, સાથે નીકળ્યા ઘરે. હજુ તો ઘરે પહોંચ્યો એટલે મારા બાપા આમ બેસ લઈને ઉભેલા હતા. અહીંયા આવો. ક્યાં ગઈ નો? સ્કૂલે. ભાઈ જે મને એ દિવસે માર્યો છે, મેં મારા બાપાને યાદ સુધીની એટલી માર ખાધી જ ને. અત્યારે 3-4 વર્ષથી નહીં મારતા, બાકી તો એટલા મારતા મને મારા પપ્પા. એનું કારણ હતું કેમ કે એના પપ્પાએ જે નવો બિઝનેસ ખોલ્યો અને આને ગેટ પૂર્યો પપ્પાને ત્યારે જ ખબર પડી ગઈ આ ડૂબાડવાનો. ના ભાઈ, આગળ વધારો, ભાઈ. એટલા એ બહુ જ business માર્યો. હજી અમારો business ચાલે છે. મારા પપ્પાએ મને ચોખ્ખું કહી દીધેલું કે જો તારે ગુલ્લી મારવી હોય તો સીધો ઘરે આવ, કે આ બિઝનેસ ચાલુ કર્યો છે એમાંથી આના. તો હું બીજા દિવસથી રિસેસ પડે એટલે સીધો ઘરે ચાલ્યો જતો. બહુ ગુલ્લી મારી, બહુ અમુક વાર આ લોકો સાથે જતો, બાકી ઘરે ચાલીને બેસી જતો. તરબૂચવાળી સ્ટોરી જબરદસ્ત. એ એ દિવસે તરબૂચ- કોઈ નહીં ભાગેલું. અમે બે જ ભાગેલા. અમે બેને ચૂલ આવી કે નહીં ભાઈ નથી ભણવું. અમે બે જણા નીકળ્યા મસ્ત રિસેસમાં નીકળી ગયા અમે બે જણા, અમારું મસ્ત બેગ લટકાઈને અને મેં સ્કૂલ ને બેગમાં હોય ખાલી 2 જ book. મારા બેગમાં 2 book, આની બેગમાં 2 book. નીકળ્યા પછી વિચારે આવ્યો કે હવે બે જ જણા જવાના ક્યાં, તો સામે તરબૂચ ચોરવા ગયા. સામે તરબૂચ ની તરબૂચ ચોરવાની ગયેલા હતા, અમે લોકો ત્યાં બેસેલા હતા just. બેસેલા હતા. ત્યાં અમારી નજર તરબૂચ પર પડી. બાજુમાં જ કોઈ તરબૂચ હતું નહીં. હતું. બાજુમાં જ તરબૂચ હતું, કોઈ હતું બી નહીં. તો બેગ ખોલ્યું મારું અને તરબૂચ આને તરબૂચ ઉંચાઈ ગયું. પહેલા તો ગયું નહીં, પહેલા book હતી એટલે હા, ગયું નહીં. ભાઈ નાનું સોયતું. એના પછી નાનું સોતેલું. બેગ હવે ખાવું ક્યાં? તો અમારા ફ્રેન્ડ નું ઘર નજીક હતું સુધીર, તો એના ઘરે ગયા. ચૂપચાપ એના ઘરે ગયા અને અંદર ગયા ને તો એના પપ્પા હિસાબ હિસાબ કરતા કરતા હતા. એના પપ્પાનું colour કામ હતું. હા, કલર કામ તો હિસાબ મારતા હતા. હિસાબ કરતા હતા. અમે અંદર ગયા અને બોની પાછળ મારી. મેં બોની પપ્પા બેઠા છે. અમે નીકળી ગયા ત્યાંથી. એના પપ્પા હિસાબ જ કર્યા કરે. અમે અંદર જઈને આવી ગયા. નીકળી ગયા એ વસ્તુ. એટલે પપ્પાને ખબર બી નહીં પડી કે અમે અંદર આવ્યા, હું કર્યું, હા. હિસાબ કરતા હતા. અમે direct અંદર જઈને બહાર. વાગ્યા છે. વધારે પડતા પછી પૈસા ત્યાંથી અમે લોકો મારા ઘરે ગયા. મારા ઘરે ગયા ને પછી તરબૂચ કાપ્યો. તરબૂચ કાપ્યો તો આ કહે કે તરબૂચ તો ચોયો રહી કે મીઠું મીઠું તો ચાવવાનું પડી. એનો જે મસાલા બનાવો કે તરબૂચ કેવી રીતે બહાર? बात तो सही है અને તરબૂચ અમે બે જણાથી પટ્ટું નહીં હતું હતું. નહીં હતું. પછી છેલ્લે પેલું વધેલું તરબૂચ મારા દોસ્તારને આપ્યા. પેલાને બોલાવ્યો, એને આપ્યું. હતી પછી. એ ત્યારે જો અમે જે હસેલા, પહેલી અને છેલ્લી ચોરી હતી હા, પછી જેમાં કેળા સોરી આની કેળાવાળી સ્ટોરી હતી. એ અમારી તરબૂચ વાળી story હતી. સિઝનેબલ સ્ટોરીઓ છે અમારી. એ કે ત્યારે પૈસા એવું કઈ હતો નહીં. ખાલી અને આવી તમે ઘરેથી ખાલી વાત કરતા ને બેસેલા હતા. રૂપિયા મળતા. 2 રૂપિયા મળતા ઘરેથી. હા, અને એનો 10 રૂપિયા લાવતા. આ પૈસા વાળો પૈસા વાળો હતો. હજી બી છે. હજુ બી છે. મારવાડી ને મારવાડી છે ભાઈ. પૈસા વાળા. કશા ને બાયા. કસા- એમાં અમારો ખાસ friend સુધીર. સુધીર ને દાસ્તા સારું છે અમારો એ. સુધીર. એનો એક છોકરી હારે હા, ચાલવા નથી જતું. એ setting કરવાનું અમે લોકો કમ સે ટોળાઈ કમ અમે લોકોએ 3 સેટિંગ એના તોડાવેલા છે. કાઢતા. જેમાંથી એક સેટિંગ છે ને સ્કૂલની અંદર જ તોડાવેલું છે. બહુ બેકાર. એ આવતી જતી અમે એને ચીડાવતા એક સુધીર. તારો બાપ સુધીર. પેલી ગરમ થઈ ગઈ, તારો બાપ સુધી, તારી માં સુધી. બતાવો ભાઈ દીધા. પાણીની અંદર ત્યાં માથે કાઢી સુધી તારો બાપ સુધી તારી માં સુધી તું બી સુધી રહી જાય. કોઈ
એટલે તને કીધું નથી કે મારું આની હારે setting છે. ચાંદીભાઈ પછી છુપાવા એને ડાયરેક્ટ લવ મેરેજ જ કરી લીધા એટલે તમે લોકો ખબર નહીં ખાધા હોય નહીં ખાધા કાળા કલરના પેલા બિયા આવતા સનફ્લાવર Sunflower seed ભાઈ. એ તો જે અમે ખાતા અમારા બેન્ચ ની નીચે હા. ખાલી એના ને એના જ છોડા હોય એટલા બધા અમે ખાતા બેન ચેક કરવા આવે પેલા ટીચરો તો આ બાજુ ક્લીન આગળ પાછળ ક્લીન નીચે એકદમ straight. ખાલી બ્લેક અને પેલો આંબલીના તળિયા આંબલીના, એ તો મારતા અમે. એ તો અમે કલેક્ટ કરતા પછી મારતા જયારે ફ્રી લેક્ચર હોય કે સર ટીચર ના હોય ત્યારે ખબર પછી રબર ફાઇટ. હા. હા એ પેલું રબર ગન ને પેલું પેલું પેપર કાગળ- પેપર પેપર આપીને ચોરસ બનાવતા ને પછી નિશાનો લગાવીને ઠોકતા. એ બધું તો અમે બહુ કર્યું સ્કૂલમાં. આઠમા ધોરણ પછી વધારે બગડી ગયા. વધારે બગડી ગયા. નવમા તમને પહેલા મહિલા ને એટલે નવમા ધોરણમાં જે પેલો ક્લાસ હતો સેન્ટર નો આખી સ્કૂલ સેન્ટર સેન્ટર નો ક્લાસ આખી સ્કૂલ આવે દેખાય. આખી સ્કૂલ ને દેખાય બધા સર ને અમે દેખાઈએ બારી પાસે જ બેસેલા. પ્રિન્સિપલ બી એના ઓફિસ માંથી અમને જોઈ શકે એવો ક્લાસ અમારો હતો અને અમે બધા બારી વાળા સ્ટુડન્ટ અને એમાં હતી ગણિતની ટીચર ગણિત એ બહુ danger. નામ નહીં બોલવાય, નામ નહીં બોલવાય. મારવા આવે ઘર સુધી એવી. ઓન ડ્યુટી છે ગણિતની ટીચર જેવી અંદર એન્ટર થતી ચાલે પેલા બારી વાળા નીકળો. એટલે અમે લોકો 5 થી 6 જણા અમે લોકો એનું બી એક reason છે કે અમે એકવાર છે ને હું ને વિષ્ણુ અમે ત્રણ એક બેન્ચ પર બેસેલા હતા તો એ ત્યાં હજુ બોર્ડ પર વરુ લખતી હતી એમાં અમને ખબર નહીં હું ચોલટ્યો પેપર પાણી વાળું કર્યું અને સીધું અમે બોર્ડ પર માર્યું તો હજુ બોર્ડ પર ટીચર પડી એટલે બધાએ પાછળ નામ આપી દીધા કે આ લોકો. એ પેપર ચીપકી ગયેલું બોર્ડ હા અત્યારે તો આજે અમારા ક્લાસમાં જ હતો. મને હસવાનું આવી ગયું જોરથી. તો પાછળથી અમારું બધું અમારું નામ આપી દીધું, મારું આપી દીધું, જોરથી વિષ્ણુનું. પાડ્યું તો બોર્ડ પર જે પાણીવાળો પાડ્યું. આ ટૂંક લગાવજો. આ ટૂંક લગાવજો. હજુ મેં ફેંક્યું તો સીધું જે લખતી હતી બાજુમાં જ છે. ચોંટી ગયું પાણીમાં. એટલે ટીચર તો ગરમ. અને પાણી જેવા નીચે પડ્યા હતા, આ લોકો મને બોલી પર. તો હું તો એકલો જ આવું, મારું નામ આપી દીધું તો મેં આ બેને બી લઈ ગયો. મેં કીધું, ચલો તમે બે બી. આ બે બી હતા મેમ, આ બે એ જ કર્યું છે. તો અમે ત્રણ તો એવા વોન્ટેડ માં છપાઈ ગયા ત્યારે. એ દિવસે અમે બહુ માર ખાધો, બહુ માર ખાધો. પછી બીજા દિવસથી જે ગણિતની ટીચર આવતી ચોખ્ખું કીધી કે આ ત્રણ ચલો ઉભા થાવ, નીકળો બહાર. મારા લેક્ચર કે તમારા લોકોએ ભરવાના જ નહીં. એના લીધે ગણિતમાં નાપાસ થઈ એવા જ ગયા. આપણા પેલા ચિત્રકામના મેડમ આવતા ખબર કઈ બી કામ બાકી હોય એટલે ભાઈ બહુ જ મારતા લાકડાની સ્કેલ લઈને આવતા એ તો એ તો એ બહુ danger હતા એ તો. બહુ મારતા એક તો અમને સૌથી બીક નહીં હતી, teacher એટલે ને. અહીંયા મારતા, ઊંધું ગઈને અહીંયા મારતા. મારતા. અહીંયા મારતા, જે વાગતું ભાઈ. એ પેલા સર ઇંગ્લિશ શું કરતો હા. યાદ છે? તું આ શું કરે? અમારા ઇંગ્લિશના સર અમારા ક્લાસ સર હતા હીરા આઠમા. હા, એકલા બીજા. વાત કરે પહેલા. પેલો વાત કરે એટલે એકદમ ધ્યાન ભટકાઈ જાય. એ હા. મસ્તી કરતો હતો, આજકાલ કોઈ જોર છે. પછી જોરમાં મારતા. જે વાગતું ભાઈ, આંખમાંથી પાણી નીકળી જતા તો બી કઈ રેન બેન નહીં, ભાઈ મૂકે જ. બહુ danger મારતા. એમાં છેલ્લા દિવસે બધાને પૂછ્યું કે કોઈને કઈ સવાલ હોય તો અમને મને પૂછી શકો છો. એમાં મેં પૂછ્યું તો પહેલા મરઘી આવી કે ઈંડો આવી? તો હજુ મારે મને પહેલા બોલાવ્યો ને હા નામ કરીને જે માર્યો છે બાપ રે. એ ટાઈમે તો બહુ danger એ સર તે અમારી બહુ ફાટતી હતી કે બહુ danger મારે. નવમા અને દસમામાં બહુ વધારે ધમાલ કરેલી છે. ને આઠમામાં અમારો તો પહેલા ત્રણ પેલા હતા ત્રણ પરીક્ષા લેવાતી. લાસ્ટ એક્ઝામ પતી ગયા એટલે બધું તોડીને ભાગવા. હા એટલે અમને સ્કૂલ વાળાએ પરમિશન નહીં વાત આપી. તો તારા બધા ઉપર તોડતા હોય. આ એનો આ body અમે ની બારી height બી બહુ છે. બારી તોડી નાખતા, બેન્ચ પર ચડીને પેલા આખા પંખાને પેલા યુ શેપ આપી દેતા, પછી ફેરવતા એને. એવું ના કરવું જોઈએ, ખોટું છે. એવું તમે લોકો નહીં કરતા, બહુ માર પર. એમાં સ્કૂલનો રાજપાલ યાદવ હતો. જો બધા નાટક કર્યા છે, પણ આયલા સૌથી વધારે નાટક કર્યા છે. અહીંયા બી નાટક એટલે કરાય મારું બનવામાં ધ્યાન નહીં, મારું નાટકમાં જ હતું. એટલે અત્યારે આટલું તમે લોકો જોઈ શકો. મારી મમ્મી આજે બી હજુ બોલે જ છે કે આ તમે બેગ મૂકીને જે જતા ને એના કરતા ભણ્યા આવે ને આજે કરતા. અત્યારે આગળ નથી બધા. પણ તો બી આપણે બધા પોતાના લાઈફમાં આગળ પોતાની લાઈફમાં સેટ set થઈ ગયેલા છે. એક બે ને છોડીને. અહીંયા બોલાયમાં એ નહીં. લોકોને બોલાવ્યા અહીંયા બોલાયમાં નહીં. જે સેટ નહીં એને નહીં એટલે બોલાય. આપણી ઇજ્જત જાગે. એ લોકોને બેસાડી દો. પહેલા તો 3 એક્ઝામ લેવાતી. પહેલી, પ્રથમ, દ્વિતીય અને પછી વાર્ષિક. વાર્ષિક. આ રીતે 3 એક્ઝામ લેવાતી. તૃતીય બોલવા. આ વાર્ષિક. વાર્ષિક. તૃતીય બોલવા. વાર્ષિક જ વાર્ષિક. દ્વિતીય નહીં આવતી. હું પહેલી એક્ઝામમાં પાસ થયો. બીજી ખબર છે ને, બીજી એક્ઝામમાં ફેલ થયેલો. ગણિતમાં કે કશામાં ફેલ થયેલો. અને ત્યારે આપણે જે પુરવણી આપે કે અમે લોકો ઘરે લઈ જજો અને વાલીની સહી કરાવીને આવતો. સહી તો હું જાતે જ કરાવી કરી જ નાખતો જાતે. મને આવડતી મેં મમ્મીની સહી પાસે પડવાની. પડે ભાઈ,
ને ત્યારે હું બીજી એક્ઝામમાં ફેલ થયેલો, તો એમાં લખેલું નાપાસ. તો મેં ઠોક વાળું રબર કર્યું અને ના છેકી કાઢ્યું, થોડુંક ફાટી ગયેલું પણ છેકાઈ ગયેલું. ત્યારે એવું દેખાય એવું છે કઈ હા, પણ પહેલાથી જ વાપરે છે. એ ના છેકાઈ ગયું ને ખાલી પાસ રહી ગયું. ત્યારે સરે તો મને આપી દીધું. ત્યારે મેં આ બધા કામનામાં કર્યા ને પછી મેં ઘરે બતાવી. ઘરે ખબર નહીં પડી મારી મમ્મીને. જોયું હા હા કરીને સહી તો મેં જાતે જ કરી દીધી કે હા ચલો ઓકે કે આટલા ઓછા લાવ્યો, હવે બીજી વારમાં વધારે લાવજો. હવે એને હું કેવું કે ભાઈ ફેલ થયેલો છું, ઓછા કા વધારે. ત્યારે મને ઘરે તો માન નહીં પડ્યો. પછી એ સરને પુરવણી જમા કરાવી. પછી એ સરનું ખબર નહીં મહિના પછી ધ્યાન ગયું મને કે બોની ઉભો થા કે તું બીજી એક્ઝામમાં તો ફેલ થયેલો ને? મેં કીધું ના સર પાસ થયેલો. તો પાછો સરને સામે કહ્યું કે ના સર પાસ જ થયેલો. એમ કે અહીંયા આવું સર પુરવણી લઈને આવેલા, મને નહીં ખબર, તો હું ફેલ જ કીધે. છૂટતી પુરવણી માંગે છૂટતી પુરવણી માંગે. ના દસ્તર મારેલું પેલા. એટલે સરે મને બોલાવ્યો, મને કે અહીંયા આવ. હું ગયો. એમ કે આવ શું કહ્યું? સર પાસ તો છે. તો આખી પુરવણી ચેક કરી ને માર્ક્સ ગઈ. તો કે માર્ક્સ તો તારા 33 ની નીચે જાય છે, તો પાસ કેવી રીતે થયો? કે ના તે છેકો ને. તો કેવું ના ના સર મેં નથી છેકો. કે ખબર નહીં કેવી રીતે થઈ ગયું. કે તું બરો ડાયો નહીં બન ને. જે પછી મને માર્યો, દસ્તર લીધું વાકવર, ડાપ 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 એટલો માર્યો મને. પહેલેથી મારતો એટલા ખાધા છે મેં. આખા સર્કલે સાધેલો છે ને મેં એકવાર એટલો ખરાબ માર ખાધો છે એના લીધે. બાજુની ક્લાસની મમરાવાળી story. મમરાને પેલા ગ્રીન ચના આવતા ને આ મારીને ભાગી ગયો અને હું તો ઉભો રહી ગયો. છોકરીએ મારું નામ આપી દીધું સીધું પ્રિન્સિપલ ઓફિસમાં. પછી મને જે કોલર પકડીને ખેંચીને લઈ આજે અમે લોકો ટેસ્ટા બી બારી પાસે અને હા, બારી પ્રિન્સિપલની ઓફિસ દેખાય દૂરથી. તો પેલા સર દૂરથી આવે ઉને વિસતું ભાઈ આ ગયો માર ખાવાનો. એવો મારેલો મને આ વાળ પકડીને આમ વાકોડો. કંટિન્યુ મારતા. આમ પેલું મોઢું મેં આમ ઉપર જોયું, સર એ નહીં, સર તો પેલું બધાને મારે તો જ છે. મારો પણ યાદ આવ્યું ક્યાં હુઆ. પેલી ગેલેરીમાં રનિંગ ને બધું મસ્તી બધું કરતા, ભાગમ ભાગ ને બધું કરતા. તો ઓમકાર હજુ બસ દાદા પાસે ઉભેલો જ હતો ને આ લોકો રનિંગ કરતા કરતા તો ઓમકાર ધક્કો લાગ્યો. ભાઈ એટલો ખરાબ પહેલા મારથી અડધા દાદા સુધી ડાયરેક્ટ પડ્યો. છૂટતો હે કસે હેડો હેડો છૂટતો. ને પાછો ઉપર એટલે કે સવાલ નહીં કેવું વા. અમને તો મને તો આયુ ફાટી ગયું છે, એવું ખરાબ અવાજ આવ્યો તો બોલે આવું કેવું લાત મારેલી મેં એમાં. જે પડ્યો ને છોકરો Direct 10 બાર દાદા નીચે direct. ને પાછો ઉપર એને કઈ વાગ્યું વાગ્યું કેવું કેવું વા. મજબૂત હતો. કોઈ સર ટીચર એને મારતા ને તેને કઈ સમજ નહીં પડતી. સર તબેટીનો વાગે છે ને. ક્યાં વા, ક્યાં વા. હિન્દી વધારે ફાવતું, ગુજરાતી ઓછું. હા ગુજરાતી ઓછું ફાવતું. એમાં કોઈ બી મારે એટલે ક્યાં વા. ખાસ દોસ્ત મારી પાસે વિષ્ણુની એક સ્ટોરી છે. વિષ્ણુને એક બહુ મસ્ત નામ પાડેલું તો અમારી એક ટીચર હતી પીટીની જે બધું ચેક કરવા આવતી. સૌથી મોડો આવતો વિષ્ણુ. બેલ પડી જાય, પ્રાર્થના પટી જાય, પહેલો પીરિયડ ચાલુ થઈ જાય, પછી આ કંડક્ટર જેવું બે કંટાળીને આવતો. ટીચરે આનું નામ પાડેલું હતું કંડક્ટર. એ કંડક્ટર અહીંયા આવતા નથી. અને વિષ્ણુ આખા ગ્રાઉન્ડમાં દોડતો બેગ પકડીને. બેગ પકડીને દોડાવતા. આજ લગીને કોઈ દિવસ બૂટ પહેરીને હું ગયો નથી. બૂટ બી નહીં અને વિષ્ણુ પાસે પેલી સ્લીપર જ હતી, બૂટ આને વસાવ્યા જ નથી કોઈ દિવસ. પેરાગોન હેવી. અને અમે બધા ત્યારે તો ટ્રેન આવેલો પેલું ચોટલી વાળો સ્કૂલમાં. ત્યારે અમે બધા અમને એવું હતું કે બી શેપ પાડે ને એટલે ચોટલી આવતી ઓટોમેટિક. તો મેં એકવાર કરાવેલી, પછી 2-3 દિવસ પછી ભાઈ જૂની ચોટલી આવી. ભાઈ જોડે અમને એમ કે ઓટોમેટિક ચોટલી આવે. અમને ત્યારે માઇન્ડમાં એવું હતું, ત્યારે એવું ખબર નહીં હતી. તો બધા આની તો આટલી લાંબી ચોટલી છે. વિષ્ણુને બોલ આપણે બધા આમ ભરી ભરીને આમ જતી. બધા ટીચર કાતર લઈને હા. એમાંય પાછળ નીચે golden colour કરે. આની બી ભાઈ, મારી મારી બી બી. આની આ દરેક શરીફ પાનો હતો હા, ત્યારે. દોરાવે નથી કરાવી. એ નહીં કરાવેલી. એના ઘરમાંથી જ કાપી નાખતા ચોટલી. ચોટલી મેં બી કરાવેલી. મારે એટલી બધી મોટી થઈ ગઈ પણ પીટી નો સર આવ્યો કે ઉભા થાવ શું છે આ બધું. એમ ડોકી પકડી વાંકે વાળે કાંટા લઈને જ આવેલો. બધા મોટી ચોટલી આને નીકળેલી એટલી મોટી અમે ત્યારે જોઈલી ને પાછી ગોલ્ડન કરે. કલર બલર કરાઈને આવડ્યો. છપરી ત્યારમાં છપરી જાય. ત્યારે ચોટીનો ટ્રેન હતો ભાઈ. હા, ટ્રેન હતો. ત્યારે ટ્રેન હતો. અને વિષ્ણુ પહેલેથી ટ્રેનિંગમાં હતો.
બધી વસ્તુ અને 8, 9, 10 અમે લોકો જેટલા ક્લાસમાં નહીં દેખાતા ને એટલા અમે પાણીની પરબ પાય દેખાતા. પાણીની પરબ પાય કઈ કરવાનું નકરો આમ. બધી છોકરી આવ્યા કરતી હતા પાણી તો અમે અને યુનિફોર્મ બી બધાના કેવા હતા, અહીંયાથી પટ્ટી વાળો, પાછળ વી શેપ અને પાછળ પાછો પટ્ટો, અને પેન્ટ નેરો. પેન્ટ બધાની નેરો એક બલૂન આગળથી ઉપરથી પેલી ફૂલે નીચેથી એકદમ સ્લીવ હા. થેલી પહેરીને આટલા પહેરતો. બધા ના એકદમ પેલું લેગીસ જેવું લાગતું, લોક વાળા બટન લોકવાળા બટન. લોક વાળા બધા હતા. ઓ ગજબ હતું એ યુનિફોર્મ. એ- અત્યારે તો યુનિફોર્મ એકદમ જેન્સી. હવે તો ટી-શર્ટ અને ટી-શર્ટ, જીન્સ. હા, પોલો ટી-શર્ટ ને પેન્ટ. અત્યારે તો એ જ થઈ ગયું યુનિફોર્મ. અમારા ટાઈમ પર તો આવું બધું અમે જે મસ્તી કરી છે બહુ અમે સ્કૂલ લાઈફ આખી એન્જોય કરી છે. મારી બી એક સ્ટોરી છે 10મા વાળી કે 10મામાં હું પહેલી વાર ફેલ થયો તો બીજી વાર પાછી ટ્રાય આપવાની કે 2 કે 3 મહિના રહીને તો મેં પાછું ફોર્મ ભર્યું ને પહેલી વાર નહીં કે પહેલી વાર જ્યારે ફેલ થયો ત્યારે મારી માસીનો કોલ આવ્યો કે બોની ફેલ થયો છે. મારા ઘરે ફોન આવ્યો મમ્મી પર. મમ્મીએ વિશ્વાસ નહીં કર્યો. પછી મમ્મીએ જોયું તો કે હા ફેલ છે. મારા પાપા આવ્યા મને તો વિશ્વાસ હતો જ ને કે તું મને fail જ છે. તો ખબર હતી ફેલ જ છું પણ આપણે મમ્મી પપ્પાની સામે થોડી બોલાય એવી રીતે કે ફેલ થયો છું. તો મારા પાપાએ તો બેલ્ટ લીધો ને જે દિવસે મને માર્યો છે નહીં તો મને 20-25 મિનિટ સુધી બેલ્ટથી સપાટા ફોડ્યા મારા. એટલો માર્યો એક્ઝામ ની જેવા બોડી નહીં પડી. ત્યાં તો સ્કૂલમાં ટીચર લોકો મારે, અને- ઘરે બાપા લોકો મારે, ટ્યુશનમાં સર લોકો મારે. અને માર્યો ભાઈ ને મને અત્યારે બી મને છે ને પિક્ચર નો બહુ કીડો છે. કોઈ બી નવું પિક્ચર આવે ને હું જોવા જાઉં તને બી ખબર છે આને એકલો જોવા જાઉં. એકલો જોવા જાઉં તે મને પિક્ચર નો કીડો ત્યાંથી આવ્યો. જ્યારે એ દિવસે મને માર્યો ને ત્યારે મારી આગળ મારો મોટો ભાઈ, મેં આગળ બ્લોગમાં બતાવ્યો જ, મારો મોટો ભાઈ છે કાકાનો છોકરો, તો એ ભાઈ મારા ઘરે આવ્યો ને મારા પપ્પા મને મારતા હતા તો મારા પપ્પાને રોક્યા કે ના રહેવા દે, હું કહ્યું મારો નહીં. પછી મને સાઈડ પર લીધો. મને કે શું થયું બોલ. મેં કહ્યું આઈના ફેલ થયો. એ કે છોડ ભણવાનો ને એ ભાઈ બી ખાલી 7 કે 8 જ ભણ્યો. એ ભાઈ બી એટલે જ કીધું તો કે છોડ. હા. 10મા ધોરણ સુધી તો બહુ છે ભાઈ. હાઈએસ્ટ એજ્યુકેશન 40 તો મને બહાર લઈ ગયો. મને કે છોડ કઈને માર્યો કે ચાલ બેસ મારી સાથે. ને મને એ દિવસે રાવડી રાઠોડ મૂવી આવેલું હતું રાવડી રાઠોડ. એ દિવસે મને રાવડી રાઠોડ જોવા લઈ ગયો. એટલો મેં માર ખાધો અને બપોરે મૂવી જોવા ગયો. ત્યાંથી મને પિક્ચર નો કીડો આવ્યો. ગાઈસ આ હતી અમારી સ્કૂલ સ્ટોરી. તો હવે બધા હવે પોતપોતાની લાઈફમાં સેટ છે. આ ભાઈ હવે સિનેમેટોગ્રાફી શું કહેવાય એ જ કહેવાય ને, સિનેમેટોગ્રાફી વેડિંગની લાઈનમાં છે. આ ભાઈ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે. હું હવે મારું બી આઈડિયા ઇન્ફ્લુએન્સર નું છે અને મારો પોતાનો એક બિઝનેસ બી ચાલે છે લેસનો. આ નથી કરતો ખાલી, મારો એક બિઝનેસ બી છે લેસનો, એ બી હું હેન્ડલ કરું છું. આ ભાઈનો બી આ સ્ટુડિયો છે, આ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર. આ ભાઈ અમારા ડાયમંડ કિંગ છે, ડાયમંડમાં છે આ ભાઈ. એટલે બધા પોતપોતાની લાઈફમાં હમણાં સેટ છે. તો તમે બી હાલ કંઈ કરતા નહીં સ્કૂલમાં, ખાલી આ વિડીયો જો એન્જોય કરો કે એ ટાઈમ આખો અમારો અલગ હતો. આજનું કેટલા 15 વર્ષ થયા, 15 વર્ષ જૂની વાતો છે આઈડિયા. અત્યારે કઈ આ બધું ચાલે નહીં સ્કૂલમાં, એટલે તમે લોકો કોઈ ટ્રાય કરતા નહીં, મહેરબાની છે. ખાલી તો મૂકશે, મારે બી બહુ પડશે. આ બધું કોઈ ટ્રાય કરતું નહીં. આ અમારો ટાઈમ આખો અલગ હતો એ ટાઈમ. કે લાયન સિક્કો કરીને તમે આપશો. સહન નથી કરી અક્ષયભાઈ મારશે. બહુ મારશે. આ તો અમે સહન કરી દીધું. અત્યારે તો બધી સ્કૂલમાં કેમેરા ને બધું લાગી ગયું છે. એકદમ અમારી પણ સ્કૂલમાં સુધરી નહીં જતા. સ્કૂલ લાઈફ એન્જોય કરજો. Enjoy કરજો. એન્જોય ખાલી સ્કૂલમાં જ મળશે. સ્કૂલ ને એકવાર કોલેજમાં સ્કૂલ enjoy છૂટી ગઈ પછી કઈ નહીં. કામ only. કમાઓ ખાલી કમાવા ખાલી. પછી કમાવાનું પકડાઈ બી ના જતા પછી તો enjoy પપ્પાને નહીં. પૈસા ભરવા પડશે. હવે તો કેમેરા લાગેલા જ નથી. તો ગાઈઝ આ વિડિયો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વિડિયો તમને ગમ્યો હોય તો Like લાઈક કરો. કરો. તમારા સ્કૂલ વાળા ફ્રેન્ડ્સ લોકો સાથે Share કરજો. અને તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરજો. મળીએ તમને બીજા વ્લોગ સાથે, બીજા વિડિયો સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.